અસલ ગુજરાતી મિજાજ। ખેડાના કપડવંજમાં જિલ્લા કક્ષાનો 75મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। શાહ કે એસ આર્ટ્સ કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓ વૃક્ષારોપણ કરી એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી બન્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત વન વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। સાથે વન વિભાગના કર્મચારીઓ અને વનકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે કપડવંજ ખાતે ખેડા જિલ્લાનું વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં આ વિસ્તારના સાંસદ શ્રી, ભારત સરકારના પૂર્વ મંત્રી અમારા મોભી અને દંડક શ્રી દેવુસિંહજી સાથે કપડવંજના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા, પાલાસીનોના ધારાસભ્ય શ્રી માનસી દાદા અને ખાસ આ કાર્યક્રમ માટે ગાંધીનગરથી ઉપસ્થિત ડૉક્ટર એપી સિંહ અને પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ અને સાથે આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના અમારા નેતાઓ, અધિકારીગણ અને સામાજિક સંસ્થાઓ સાથે આજે અહીં વન મહોત્સવના કાર્યક્રમની શુભ શરૂઆત થઈ છે। આપના માધ્યમથી તમામ ખેડા જિલ્લાના નાગરિકોને વિનંતી કરું છું કે આપણે બધા આ કાર્યક્રમમાં જોડાઈએ અને વન વિભાગ દ્વારા, ખેડા જિલ્લાના વન વિભાગ દ્વારા લાખોની સંખ્યામાં રોપો જ્યારે તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે આપણે બધાએ રોપો લગાડીએ અને વડાપ્રધાનશ્રીની જે હાકલ છે એક પેડ માં કે નામ, તે સંદર્ભે આપણે માતૃવન ઊભા કરીએ જે તે જગ્યા પર અને વૃક્ષોનું સંવર્ધન કરીએ।